કે આપણા ઘરમાં ફૂલ પડઘા પડે છે આજે, કારણ કે ઘરનો આખો જે હોલ છે ને આખો ખાલી છે. ખાલી એક આ જ છે. હવે આ બધું અહીંયા જે પ્રોપ્સ હતા, અહીંયા જે ઉપર ફૂલ હતા એ બધા નીકળી ગયા છે. ખાલી આ ઉપરના ફૂલ ને બાકી આ એડી વાળો આખો બેનર છે. પપ્પા અહીંયા આવી ગયા છે. આજે છે ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથાનો ટાઈમ છે 4 વાગ્યા અને હમણાં વાગ્યા છે પોણા બે વાગે છે. પ્રસાદી પેકિંગ નું કામ બધું બાકી, ડેકોરેશન નો બાકી, ફૂલ, કેળાના પાન, આસોપાલવના પાન, શીરો બધો બાકી છે. શીરો તો થઈ જશે, તો મમ્મી ની લોકો સંભાળશે ભલે, પણ અહીંયા હવે આપણે પ્રસાદીની બધું પેકિંગ કરવાનું છે. કારણ કે બધાને ઓલી જે સીલ પેક વાળી નાનકડી થેલી આવે ને પાઉચીસ, એનામાં ભરીને આપવાના છે. અને બાર અહીંયા હજી ડેકોરેશનની સામગ્રીઓ પડી છે. આ બે ભાઈઓ આવી ગયા છે. હેલ્પર કાઈ નથી, ફોન જ કરે છે. ફોન સિવાય કઈ કરતા નથી, ફોન જ કરે છે. 2 કલાક માટે છે ને આ લોકોનો ફોન લઈ લેવા જેવી જરૂરત છે, તો બધું કામ થઈ જાય. તમારો લઈ લેવા જેવો છે. મારો ફોન હું યુઝ જ નહીં કરું. આમની ફરિયાદ રાજુ મામા ને વિનોદ મામા ઈ તો એવા વટશે ને મામા મારશે અમને મારશે. અને અહીંયા આ બધી વસ્તુઓ છે. અહીંયા તકિયા ગાદલા એક બધો પડ્યો છે. આજો મોબાઈલ સેટિંગ ચાલુ. હવે તારો ફોન દઈ દેજો ભાઈ, ફોન દઈ દે તું. ફોન ધંધો બાપા મોટો બહુ છે. અને અહીંયા લેખન, આ લગન લેખન ની બધું પડ્યું છે. ઓ માં. તો બસ મિત્રો, હવે અહીંયા આપણે પ્રસાદીનું કામ કરીએ છીએ. પહેલા કૃપાએ નાખ્યા કાજુ, પછી છે સિંગદાણા, થોડા ઓછા નહીં થાય ને, બસ. પછી છે આપણી આ કાળી દ્રાક્ષ, અને આ છે રેવડી. આ ભાઈ પણ આવી ગયા અહીંયા. અને ભવ્ય બસ અહીંયા બધું લેવલિંગ ને ઈ જરાક પછી ભવ્ય ઘણી લેજે, બધા થઈ જાય ને એટલે કેટલા ત્યાં ખબર પડે આપણને. ટોટલ 65 કરવાના છે, પણ આપણા આ બધે પૂરી થઈ જશે ને એટલા કેટલા થયા ઘણો તા આમ હલાવાય જો કારીગર. યસ ગાઈસ, તો આપણી ટોટલ 59 થેલી ભરાઈ ગઈ છે. 3-4 વખત આપણે ખાલી પ્રસાદી લેવી પડી, બધી મિક્સઅપ કરવી પડી, એટલે 59 થેલી ભરાઈ ગઈ. 60 ટોટલ મહેમાન આવવાના છે. એમાં કાંઈ બધા પૂરેપૂરા આવશે એવી કોઈ ખબર નથી, બટ 59 થેલી ઘણી થઈ જશે. અગર જો ઘટશે તો આપણી પાસે ઓલરેડી આ બધો સામાન છે જ, તો આપણે પાછું મિક્સઅપ કરીને બનાવી નાખશું. રેવડી ને કાજુ ને આ બધી કાળી દ્રાક્ષ, સાકર, બધી વસ્તુઓ છે. રાઈટ, તો બસ મિત્રો, પ્રસાદીનો બધો કામ થઈ ગયો અને હવે આપણે જઈએ છીએ પાન ને ઈ બધો લેવા ભાઈ. અને આપણે 2 હમણાં વાગી ગયા છે, 4 વાગે કથાનો ટાઈમ છે. તો પાન તો આપણે અહીંયાથી જ મળી જશે. બાય ધ વે 3 પ્રકારના પાન લેવાના છે. નાગરવેલના પાન, આસોપાલવના પાન ને કેળાના પાન. સત્યનારાયણની કથામાં આ 3 પ્રકારના પાન જોઈએ. અહીંયા કોઈની ગાડી ભરી ગઈ છે. ઇલેક્ટ્રિક હતી. દીપુ ગનેરની ના યાર, મને જોઈ છે. ઓ માય ગોડ યાર, આખી ગાડી ભરી ગઈ હતી. ઓહ શિટ. યસ, અને મહારાજ છે ને, ઓમ આપણે કથાનો ટાઈમ બધાને 4 વાગ્યાનો કીધો છે. મહારાજ લગભગ 3:15 કે 3:30, કારણ કે મહારાજને છે ને આખો કેળાના પાનથી આમ બનાવવાનું હશે સત્યનારાયણ ભગવાનની ઉપર. 2:30 થાય છે, એટલું કઈ લેટ નથી. શું એટલું? હજી આપણે ડેકોરેશન કઈ નથી કરવાનું ઘરમાં? હા, ઘરમાં ડેકોરેશનમાં હેલ્પ કરાવજો. એટલે અમારો બાકી છે બધું. ઉભો રે પાછાડું 2-4 વાર. રજા સિવાય અંદર આવવું નહીં. અહીંયા ઊભા તો છે. ખોલવા આવશે પીપી કર્યા રાખ. એમ ખોલવા ના આવે. ગેસ તો ભાઈ ગેટ ખોલવા માટે આવી ગયા છે. ભાઈ પૂછશે કામ શું છે બોલો, ડાયરેક્ટ આવવા દેશે એમ. વાહ, એમને થશે કોઈ આ ખેતરના માલિક આયા લાગે. માલિક છે, ઉભા ખરીદી લેશે, ખબર નહીં પડે કે તો આપણો ફૂલ વાટ હોવો જોઈએ યાર. અહીંયા ફોર્ચ્યુનર ખપે, ગ્રેન્ડ વિટર કામ ના આવે બેટા. ગલુડિયો જોજે. ઓ વાવ, જોજે આમે ગલુડિયો. યસ ગાઈસ, તો કેળાનો ઝાડ મળી ગયો છે અને દાંતરડો પણ આવી ગયો છે, તો આપણે ડાયરેક્ટ કટિંગ કરવાની છે. દીપનજી બાજુ વાળો હું સારો હોય હુવાળો. હજી કાકા 3-4 કરી દો ને. આપણે પાન મળી ગયા છે. 6 પાન આપણે લીધા છે કેળાના. એ દીવે થોડોક ઉપડાવ ને બેન. આજો બેનને હેલ્પ કરીશ. બેનને હેલ્પ નથી કરાવતો ને વિડિયો ઉતારે. બેનને હેલ્પ કરીશ. રૂપા મજુ. એ ઓહો, અહીંયા જો આ ચીકુનો ઝાડ છે. આ જો ચીકુ, જો ચીકુ. ઓ વાવ, પણ યાર ઈ તો કચ્ચું લગી તો. કચ્ચો ને સારું હે. ખમતા. અરે ના હવે મુક. ઓહો વાવ, જો ખાલી ખાદ ના ધોઈને ખા. સ્મેલ યાર. અરે પકડ તો ખરો 1 મિનિટ. અરે ઉભો રે, તો ગાડું તૂટશે. તો બસ હવે બહુ મોડો થાય છે, 2:30 વાગે છે. અરે તમે હાલો તા લગરાઈ શું કરી ઉભા. શું થયો? ચીકુ ખા, આમ ના ખાજો, દૂધ વાળા બેહોશ ન થઈ જાય, ઝેર બેર ચડી જાય. કાકા ધન્યવાદ.
જય સ્વામિનારાયણ. હાલો જલ્દી હો, બહુ મોડો થશે. 2:30 વાગે છે યાર હમણાં. અરે આમનો શું છે, અહીંયાથી જ કે આસો પાલવ લઈ લી, કોક આંગળી દે તમે હાથ માંગો તો બીજી વાર કોઈ કામ ના આવે. હવે આંગળી દે. હા ભલે ભલે, હવે તું જલ્દી રાખ, હાલ આમાં રાખ. અરે તને હવે પાન ને બધો ઉપર ઓ કર નાખ. ઓય ઓય આરામથી હો. પકડતો લે આ ચીકુમાં દૂધ આવ્યો, પીજા. અરે અચી વંદો દીવે જા કે એડજસ્ટ કરી લેજે. હવે ઝપાટો હાલો. દીવે નો ગીત આવ્યો. દબાવી નાખ્યો. અમર કા યાર આ શું સિચ્યુએશન છે? તારી બોલો. રાત થઈ ગયા ગરીબ જેવો. દૂધ તો અમે તો પીસ જ ને. ઓ યાર મારામ તે લીધું. વાસ આવે છે આની. આ તો જો ચીગમ જેવો થઈ ગયો. ચીકુ જ છે ને. આ ઘા કરને બાવે. ઓય કર નાખ્યો. ગરીબ ઉભો લઈ આવું પાછો, આને જ ખવડાવી સૌ. માંડ એક મહેનત થી તોડી ઓ પેન્ટ ની તો આમ તો જો. એમાં કાઈ ન હોય હવે. નવી આટલામાં. પેન્ટ ઘરથી જો ટેક તોડીને લઈ આવ્યો હું. તો આવા દેશે ઘરે, આવા દેશે ઘરે, ઘરે આવા દેશે. ઘરે શું ના આવે. એ વરી તને આવા ન દે તો કઈ ઓય તું નેર જો સામે. આ નહીં આવે દે, નવી લઈ દઈશ. નવી લઈ કૃપા લઈ દેશે, કૃપા હું શું કામ બગાડ. લઈ દઉં? મેં ક્યાં બગાડી દીધું? પાંદડા તમે મેજ ઉપાડે તમારે જેમાં ગરીબ જેવામાં આવે નીકળશે નહીં. હવે આવ્યો નહીં, ભવે કામ જ નથી કરાવતો. હવે તો કાલ ફોટા પાડવા ટાઈમે ભાગી ગયો હા તો ઈ કે હવે મને ગેમ રમવી છે, હું જાણું પાંદડો છું. નીકળે થોડું. હવે આનો બદલો લેવામાં આવશે. મારસી ઘરે જઈને તે દીયો પડી ગયો તો ગદામાં ભચ્ચ કરતો. બદલો લેવામાં આવશે. હાથ દોડા કરો દીપ હવે. હા. ઓ અહીંયા કને હવે જોજે. આસો બાલુના પાન હાલો હવે લેવાના ફટાફટ આપણે આસોપાલવના તારી પાન લઈ પાસે લઈએ. અને હમણાં વાગ્યા છે 2:31. એ બોય જરા સીટ બેલ્ટ ડબ્બાઈ વધા અલ્લા જસો. સેફટી પહેલી ને હેલો સીટ બેલ્ટ ક્યાં ગયો? નહીં આવે સીટ બેલ્ટ. ઓય આડા ગાડી મારી વે આગળ ઓ ઈરી માં કેટલા બધા માણસો ઊભા છે. ઈ ક્યાં છે આગળ યાર કે જોઈતા ને માણસો? ક્યાં ઊભા છે? આ ઊભા જો. ઓહો હા રે. ઓય દીપ પાયા છે ને તારે અલગ ભરેલી બી અને હજુ ભરી વઈ જાય. રિવર નહીં ભરી ગઈ. ઓ એક્સેસ છે આ તો. ભરી એક્સેસ જોઈએ, ભરી 125. જોઈએ, હા એક્સેસ કેવી ના બની? આ લખેલું હોય જો. અહીંથી દેખાય તો. એને કહું છું કે હાલ આપણે છે ને તે આઈ સીટ ગન. બેલ્ટ પહેર લઈ સેફટી તો રે. હાથ હાથીમાં એક તો એવું હોય ને. એડવેન્ચર તો એડવેન્ચર આપણી એને જ છે. આ જોજે ગલુડી હોય જોજે. કૂતરો હોય ગલુડી. આયરો જો આવારો ઘર હોય ને તારી તું friend આવારા ઘરમાંથી લે. હા. ઓ એમાં તું જ જાજે, મારી ફ્રેન્ડ નું નહીં તારી ફ્રેન્ડ નું અરે હું ને- યસ ગાઈસ, તો ભાઈ આવી ગયા છે આસો પાલવના પાન તોડવા, ચડ્યા છે દિવાલ ઉપર પૂછ્યા વગર. ઓળખો છો કોનો ઘર છે? કેમ ને રામ ભરોસે લઈને ચડ્યું. તો ભલે. ગાઈસ દીપનો હાથ આવી ગયો છે આસો પાલવના પાન તોડવાના ચક્કરમાં. અરે એમાં નહીં, આમાં આમ કર્યો ને તો આમાં નીચે ચપ્પલ આવી ગઈ યાર. આ ક્યારે યુઝ નથી કર્યો ને? ચપ્પલ આવી ગઈ. બરે તો બહુ. અદિતિ ભાભી ફોન કરે. થૂક લગાવી દિયા. ને લગાવી દે. હે ભગવાન, હમણાં થૂકીશ. અદિતિ ભાભીને ફોન કરવો પડશે હવે, રોવે છે. દીદી ભાભી બાઈટ આપશે ને તો જ મેળ. આ દિવ્ય શું કહે છે સાંભળો. શું બાઈટ? બાઈટ એટલે તો ચક થયો. અહીં ચક ભરશે તોય તને મજા આવી જશે. વન્સ મોર એ ના હોય ચકમાં તો ભાઈ આમ હટાવ દો. બસ મિત્રો, હવે આપણે અહીંયા સોફા ને બધું રાખીએ છીએ ઘરમાં. પાછો જેમ હતો એની અરેન્જમેન્ટ. એક સોફો તો ત્યાં જ રહેશે. શું કામ કે આપણો આ બધું બેનર ને છે ને એટલે. યસ ગાઈસ, તો દીપ ગયો છે માર્કેટમાં ફ્રૂટ્સ, પછી દૂધ, પછી નાગરવેલના પાન ને જે વસ્તુ આપણે નથી મળી ને, આ બધું આસોપાલવના પાન લેવા ગયા હતા ત્યારે એ બધું લેવા માટે ગયો છે. અને યસ, અમારા લોકોનું ડેકોરેશન ચાલુ છે ફૂલ. ઈ હું કરાવું છું હાલ. અને યસ, આ પણ થઈ ગયું છે. અહીંયા બધાને ફૂલ તકડ છે કે ક્યારે થશે. યસ, તો આપણી જે આ વોલ છે ને આખી ગ્રીન વોલ થી થશે. આ વાળામાં આખો બેકડ્રોપ છે ઈ વાળો. હેમિસા મામી પણ આવી ગયા છે, હિતુ એ આવી ગયો છે, ડેકોરેશન ચાલુ છે, હેલ્પ કરવા બધા આવી ગયા છે. અને યસ, આ આખું અહીંયા થઈ ગયું છે. હજી ઘણું જ બધું ડેકોરેશન બાકી છે, કારણ કે આપણી પાસે વસ્તુઓ બહુ જ બધી છે, તો બધી આપણે યુઝ કરવાની છે. બાજોઠ પણ આવી રહ્યા, તો આપણે અહીંયા પણ કરી નાખ્યું છે. આ બધું ભરાઈ ગયું છે. આપણા ઘરે જેટલી ફૂલની સર્ચ ની બધી આપણે અહીંયા પાન ને બધું યુઝ કરી નાખ્યું. આ આખી વોલ ભરાય છે.
ને ઓ માય ગોડ શું વાઇબ છે સિરિયસલી બહુ જ મજા આવશે બધા આવશે ઇવન મેં આ ટોકરી પણ ભરી નાખી છે બધા મામાની લોકો પણ હેલ્પ કરવા માટે આવી ગયા છે ને આ ટોકરી ને બધું બહુ મસ્ત લાગશે હજી રિયલ ફૂલ તો આવે છે દીપ લેવા ગયો છે ને અહીંયા ના યાર આવું સારું નહીં લાગે મૂકી દો ને નહીં સારું લાગે યાર એટલું યસ તો જે આ વાળું છે ને એને પણ આપણે આખું કલરફુલ ડેકોર કરી નાખીએ છીએ હા બસ પૂરી થશે ને છે ને નકર મંગાવી લઈએ તો આવી રીતના આપણને દૂધ ને છાશ ને લઈ જવું પડે છે અરે યાર સોરી ભગવાન ઓહો જબલા પ્રથા બંધ છે ને આપણે ઘરેથી કાંઈ લીધો નથી તો બસ મિત્રો હવે આપણે સૌથી પહેલાં જઈએ છીએ ફૂલ અને બેકરીમાંથી પાઉં ને એ બધો લેવા માટે દૂધની થેલી તો લઈને એમને આપી દીધી હાલો કાકા હાલો મોડો થાય છે 3:31 થઈ ગઈ મહારાજ પહોંચી આવશે હમણાં દિવ્યાને મેં કીધો છે કે મહારાજ આવે ને એટલે પેલા મને ફોન કરજે મેઇન તો છે ને આપણે શાક માર્કેટ બાજુ જવાનો છે એક કેળા લેવાની છે અને જામફળ લેવાનો છે બાકી 3 ફ્રૂટ તો આપણા ઘરે પડ્યા છે ના સોરી 3 લેવાના છે 2 ફ્રૂટ પડ્યા છે કેળા લેવાની છે જાયફળ લેવાનો છે અને દાડમ લેવાના છે પાઉં લેવાના છે બેકરીમાંથી અને બાકી છૂટા ફૂલ ને હાર લેવાના છે 2 ખન નાના ભગવાનને ઉના માટે ચડાવવા માટે બસ આટલો જ કામ છે મિત્રો આ ફૂલ પણ લેવાઈ ગયા છે 50ના ફૂલ અને 3 હાર આપણે લીધા છે ભગવાનને પહેરાવવા માટે પાઉં લેવાઈ ગયા હવે બસ ખાલી ફ્રૂટ બાકી ધેટ્સ ઇટ આપણી આ બ્લેક બ્યુટી અહીંયા પડી છે રોડ ઉપર સાઈડમાં ઓ ભગવાન અને રાખી અહીંયા ચાલો મિત્રો હજી ફોન આવ્યો નથી એટલે મહારાજ લગભગ આવ્યા નહીં હોય કારણ કે હું મહારાજને ફોન કરી દઉં મહારાજ જરાક મોડા આવજો બાય ધ વે મહારાજ છે ને એ પણ આપણા વિડીયોને જોયો છે આપણા ફોલોવર્સ મતલબ કાઇન્ડ ઓફ સબસ્ક્રાઈબર ને ફોલોવર્સ છે તો બસ મિત્રો આપણે આવી ગયા છીએ શાક માર્કેટમાં હવે કેળા જામફળ અને દાડમ આ 3 વસ્તુ લેવાની છે આપણને બસ આ જો ચાલુ ઈ પ્રમાણે લેજો ભાઈ આપણા વિડીયો જોયે છે હવે ઈ પ્રમાણે ભાવ કેજો દાળ જાયફળ છે 80 રૂપિયા કિલો પછી આ કેળા 50 ની 1.5 કિલો અચ્છા અરે વાહ ભાઈ વાહ થેન્ક યુ યાર હા બસ કિલો કેળા કરી દો ને કિલો આ કરી દો તો બસ આ 2 ફ્રૂટ લેવાઈ ગયા હવે 1 ફ્રૂટ બાકી ખાલી દાડમ કા પછી પપૈયો લઈ લઈએ પપૈયોનો ઝાડ તો આપણા ઘરે પણ છે જોકે અને હમણાં 3:45 વાગે છે હવે એક આપણો કામ બાકી નાગરવેલના પાનનો હવે ઈ મળી જાય ને જલ્દી તો આપણો બધો કામ થાય ને આપણે ડાયરેક્ટ પહોંચી ઘરે શું કામ કે હજી આપણો તૈયાર થવાનું પણ આપણને બાકી છે ઓલમોસ્ટ બધો કામ પતી ગયો નાગરવેલના ફૂલ પછી છૂટા ફૂલના હાર પાઉં અને 3 જાતના ફ્રૂટ એના સિવાય લગભગ તો હવે કાંઈ જ નહોતો લેવાનો બસ બધો આવી ગયો છે બાકી હવે મને યાદ નથી યાર હમણાં 3:52 થઈ છે 3માં 10 ઓછી અને મહારાજ હજી આવ્યા નથી મેં ફોન કર્યો તો મમ્મીને એ કે ના હવે આવશે સારો મહારાજ લેટ આવ્યા એના માટે જરાક અને ત્યાં આપણા ઘરે પણ મામા અને બધા આવી ગયા છે ત્યાં કૃપા પણ છે એટલે ડેકોરેશનનું કામ ફૂલ જોરશોરથી ચાલુ છે બસ મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને આ જો ડેકોરેશન ઓ માય ગોડ મહારાજ પણ આવી ગયા જય શ્રી કૃષ્ણ મહારાજ કેમ છો તો બસ મિત્રો વિનોદ મામા પણ અહીંયા આવી ગયા વિનોદ મામા તો ફૂલ યાર એમનો સ્પીડ છે ઓ બાકી તું કરાવ વેલો અંદર કેટલો બધો કરાય કેટલા વાગે આવ્યા તમે અમે 3:45 આ ભાઈબંધ તો કાલે જો શું ખેલ કરતો તો રાતના આજે કરીશ ને કંઈક આ ઝાડુમાં પાછળ જવા દે આયરો ગેલે ઉમાં જવા દે તો આપણા પાસે જે માઇક પડ્યા છે એ આપણે લઈ લઈએ ને સ્પીકર આઈ થિંક બારે છે અહીંયા રાખી દઈ ને છોકરાઓ પછી મૂકશે નહીં બસ અહીંયા રાખી દઈ કનેક્ટ કરીને પછી લઈ લેશું હજી મને કૃપાને ને મમ્મી પપ્પા અમને ચારેને તૈયાર થવાનો બાકી છે